નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં। તો મિત્રો તારીખ 12/8/2026 ના સોના ચાંદીના બજારમાં ભારે હલચલ જોવા મળી રહી છે। તો સંપૂર્ણ માહિતી જાણીએ તે પહેલા અમારી ચેનલમાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। Facebook પેજમાં માહિતી જોઈ રહ્યા હોય તો Facebook પેજને પણ ફોલો કરી લેજો। તો ચાંદીના ભાવ જોઈએ તો 1 ગ્રામ ચાંદી 255 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 2040 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2550, 100 ગ્રામ ચાંદી 25,500 અને કિલો ચાંદી 2,55,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો ખાસ કરીને આજે ફરી એકવાર ચાંદીની બજારમાં જોરદાર વધારો તરફી માહોલ બન્યો હતો અને પ્રતિ 1 કિલોએ આજે 10,000 રૂપિયાનો ધારદાર વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા હતા કે ચાંદીની બજારમાં 5,000 રૂપિયાની વધઘટ થઈ રહી હતી, ક્યારેક ઘટી રહ્યા હતા, ક્યારેક વધી રહ્યા હતા। એ વચ્ચે આજે બજારમાં જોરદાર તેજીનું વાવાઝોડા વચ્ચે 10,000 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે અને 22 કેરેટ સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 14,225 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,13,800 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,42,250 અને 100 ગ્રામ સોનું આજે 14,22,500 રૂપિયા સુધી રહ્યું હતું। તો મિત્રો 22 કેરેટ સોનાના 100 ગ્રામના ભાવની અંદર આજે જબ્બર વધારો થયો હતો, 29,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો વૈશ્વિક લેવલે જે પરિબળો છે તે માર્કેટ ઉપર સીધી રીતે અસર કરી રહ્યા છે, જેના પરિણામ સ્વરૂપે આપણે અઠવાડિયાથી સ્થિતિ જોઈએ કે મોસ્ટલી દિવસોમાં વધારે તરફી માહોલ બન્યો, માત્ર ગઈકાલે જ ઘટાડો જોવા મળ્યો હતો। ત્યારે 24 કેરેટ સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 15,518 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 1,24,144 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,55,180 અને 100 ગ્રામ સોનું આજે 15,51,800 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો 24 કેરેટ સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 31,600 રૂપિયાનો જોરદાર વધારો જોવા મળ્યો હતો। તો માહોલ છે તે ફરી એકવાર જોરદાર જબર વધારો તરફી બન્યો છે। વૈશ્વિક લેવલે ચીન છે તે સતત સોનું મૂળ ખરીદી રહ્યું છે અને ભંડાર વધારી રહ્યું છે। ત્યારે 18 કેરેટ સોનાના ભાવની સ્થિતિ જોઈએ તો 1 ગ્રામનો ભાવ આજે 11,640 રૂપિયા, 8 ગ્રામનો ભાવ 93,120 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,16,040 રૂપિયા, 400 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 11,64,000 રૂપિયા સુધીની બજાર રહી હતી। તો આજે 18 કેરેટ સોનાના 100 ગ્રામના ભાવમાં 23,700 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો જોરદાર વધારા તરફી માહોલ બજારમાં એ માટે જોવા મળી રહ્યો છે, વૈશ્વિક લેવલે અનેક પરિબળો માર્કેટ ઉપર સીધી અસર પડી રહ્યા છે અને અમેરિકા અને ઈરાન વચ્ચે પણ જે માહોલ છે તે વાટોઘાટો ચોક્કસપણે ચાલી રહ્યો છે, પરંતુ હજી પણ બંને દેશો છે તે એકબીજા સામે સતત યુદ્ધ કરવા બાબતે હજી પણ એક પ્રકારે ઝૂકવાના મૂડમાં જણાઈ રહ્યા નથી, કારણ કે બંને દેશો વચ્ચે ઘર્ષણ છે તે થોડા સમયે જોવા મળી રહ્યું છે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બાબતે પણ સતત ઘર્ષણ છેલ્લા ઘણા સમયથી યથાવત છે। તો આ સામે ડોલર સામે રૂપિયામાં થોડી મજબૂતાઈ ચોક્કસપણે જોવા મળી રહી છે। 95 રૂપિયા 30 પૈસા નજીક ડોલર સામે અત્યારે રૂપિયો મૂવમેન્ટ કરી રહ્યો છે। તો આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે માર્કેટ છે તેમાં છેલ્લા અઠવાડિયાથી એક ધારું વધારા તરફી વલણ મોસ્ટલી દિવસોમાં જોવા મળ્યું છે। માત્ર ગઈકાલના દિવસે જ ઘટાડો થયો હતો, બાકી અઠવાડિયાની સ્થિતિ જોઈએ તો મોટા ભાગના દિવસોમાં બજાર છે તે વધારા તરફી માહોલ તરફ ગઈ છે।